Namaste, welcome. Integration Indefinite, part 16. લાસ્ટ આપણે ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ જોયું, ખંડશઃ સંકલન. ઇન્ટિગ્રેશન યુ ઇન્ટુ વી ડીએક્સ, યુ અચળ વીનું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન યુનું વિકલન વીનું સંકલન ડીએક્સ. આમાં યુ અને વીની પસંદગી કઈ રીતે કરવાની એ પણ જોયું, યાદ કરીએ આપણે આઇલેટના ક્રમમાં. આ ક્રમમાં જે પહેલાં આવે તેને યુ કહીશું, પછી આવે તેને વી. આઈ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એલ લોગેરિધમિક ફંક્શન, એ એલ્જિબ્રિક ફંક્શન, જે ચલમાં વિધેય હોય ચલમાં બેઝિક વિધેય, ધ્યાન રાખજો, એટલે કે બહુપદી સામાન્ય રીતે. ટી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન અને ઈ એક્સપોનેન્શિયલ ફંક્શન આઇલેટના ક્રમમાં કરવાની. બરાબર. બીજું એક સૂત્ર જોયું, ઇન્ટિગ્રેશન ઈ રેઝ ટુ એક્સ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડીએક્સ, ઈ રેઝ ટુ એક્સ એફ એક્સ પ્લસ સી. બીજા બે સૂત્ર જોયા, ઈ રેઝ ટુ એ એક્સ કોસ બી એક્સ પ્લસ કે, ઈ રેઝ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ કોસ પ્લસ બી સાઇન પ્લસ સી. અને બીજું સૂત્ર કયું હતું, ઈ રેઝ ટુ એ એક્સ અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ બી એક્સ પ્લસ કે માઇનસ આલ્ફા પ્લસ સી. આલ્ફા કઈ રીતે મેળવવાનું, તો કે કોસ આલ્ફા એ અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સાઇન આલ્ફા બી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આલ્ફા સંવૃત 0 થી વિવૃત 2π હોય અથવા વિવૃત -π થી સંવૃત π હોય. ચરણ પ્રમાણે જોવાનું, કોસ આલ્ફા અને સાઇન આલ્ફાના ચિહ્ન પરથી ચરણ નક્કી કરવાનું. પહેલું ચરણ હોય તો 0 પ્લસ આલ્ફા ડેશ આલ્ફા બરાબર, બીજું ચરણ હોય તો આલ્ફા બરાબર પાઈ માઇનસ આલ્ફા ડેશ, ત્રીજું ચરણ હોય તો પાઈ પ્લસ આલ્ફા ડેશ ને ચોથું ચરણ હોય તો 2π માઇનસ આલ્ફા ડેશ. જ્યાં ટેન આલ્ફા ડેશ કેટલું લેવાનું, તો કે મોડ ઓફ બી બાય એ. ધ્યાન આપજો. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો ઈ રેઝ ટુ એક્સ સાઇન બી એક્સ પ્લસ કેનું સૂત્ર જોયું, તો ઈ રેઝ ટુ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સાઇન માઇનસ બી કોસ પ્લસ સી, એ સાઇન માઇનસ બી કોસ પ્લસ સી. અને ઈ રેઝ ટુ એક્સ અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સાઇન બી એક્સ પ્લસ કે માઇનસ આલ્ફા પ્લસ સી. આલ્ફા પહેલી રીતે જ મેળવવાનો, આગળ મેળવેલો હતો સેમ એ રીતે જ મેળવવાનો. આટલા સૂત્રો જોયા. હવે આપણે જોઈએ, બે વિધેયનો ગુણાકાર હોય, આપણને એને સૂત્રના સ્વરૂપમાં ફેરવતા ન આવડતું હોય તો આપણે વિચારવાનું કે આ બે ફંક્શન આઇલેટના ક્રમના હશે મોટે ભાગે, તો સંકલન થતું હોય. આઇલેટના ક્રમમાં તો જુઓ, આ એલ્જિબ્રિક છે, ચલ એક્સમાં વિધેય છે, સુરેખ છે, એલ્જિબ્રિક ગણીશું ના ટ્રિગોનોમેટ્રિક. એલ્જિબ્રિક અને ટ્રિગોનોમેટ્રિક છે તો પહેલાં કોણ આવે જોવાનું. આઇલેટના ક્રમમાં પહેલાં એ આવે ને પછી ટી આવે, તો જે પહેલાં આવે તેને યુ અને પછી આવે તેને વી. બરાબર. તો એક્સ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ એક્સ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ. યુ વીનું સંકલન માઇનસ સંકલન યુનું વિકલન વીનું સંકલન ડીએક્સ. તો એક્સ સાઇન એક્સનું સંકલન છે માઇનસ કોસ એક્સ, એક્સનું 1 માઇનસ કોસ એક્સ, માઇનસ એક્સ કોસ એક્સ, કોસ એક્સનું માઇનસ સાઇન પ્લસ સાઇન એક્સ થઈ જાય સંકલન, માઇનસ માઇનસ પ્લસ ને કોસ એક્સનું સાઇન એક્સ પ્લસ સી. આન્સર માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સી. હમણાં બેઝિક એક્ઝામ્પલ્સ છે બધા ઇઝી. સાઇન 3x પણ ટ્રિગો જ ગણીશું ને આને એલ્જિબ્રિક ગણીશું, તો આ યુ આવી. પણ સાઇન 3x નું ઇન્ટિગ્રેશન જોજો, સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ, પણ સાઇન એ એક્સ પ્લસ બી હોય તો માઇનસ કોસ એ એક્સ પ્લસ બી બાય એ આવશે. એક્સ સાઇન 3x નું સંકલન, એક્સ નું વિકલન સાઇન 3x નું સંકલન. સાઇન 3x નું માઇનસ કોસ 3x બાય 3 થશે. એક્સનું 1 માઇનસ કોસ 3x બાય 3, માઇનસ એક્સ કોસ 3x
બાય 3 માઇનસ માઇનસ પ્લસ 1/3 અને કોસ 3x નું ફરીથી સાઇન 3x એક્સનો સહગુણક છેદમાં આવે બાય 3 પ્લસ સી માઇનસ એક્સ કોસ 3x બાય 3 પ્લસ 1/9 સાઇન 3x અને પ્લસ સી આન્સર આવશે. ક્લિયર? x log x dx તમને કીધેલું જ હતું, યાદ કરો ગયા પીરિયડ લેક્ચરમાં, કે એક ફંક્શન મોટે ભાગે એલ્જિબ્રિક જ હશે. મોટા ભાગના એક્ઝામ્પલમાં જોઈ શકો છો એક ફંક્શન એલ્જિબ્રિક હોવાના ચાન્સ પૂરેપૂરા રહેશે, ધ્યાન રાખજો. તો આ એલ્જિબ્રિક છે ને આ લોગેરિધમિક છે. તો પહેલાં કોણ આવવાનું? એલ, અને પછી એ આવે ને, પહેલાં એલ આવે પછી એ આવે. જે પહેલાં આવે તે યુ અને પછી આવે તે વી. ખંડસહ સંકલન. ચલો તો ખંડસહ સંકલન મુજબ યુ અચળ એટલે log x અચળ, x નું સંકલન માઇનસ સંકલન log x નું વિકલન x નું સંકલન આખાનું સંકલન. log x નું થશે x²/2, log x નું 1/x, x નું x²/2. તો આ 1/2 x² log x માઇનસ હાફ x²/x x જ થઈ જાય, તો હાફ x² log x x²/2 આને x²/4 લખી દેવાનું ફાઇનલ આન્સરમાં. ખ્યાલ આવશે એટલું તમે કરી શકો છો. તો આ રીતે થશે. બહુ સહેલું છે ખંડસહ સંકલન. યુ અને વીની પસંદગી કરવાની. આઇલેટના ક્રમમાં બે વિધેયનો ગુણાકાર હોય ને, સામાન્ય રીતે યાદ રાખજો કે આઇલેટના ક્રમમાં બે વિધેયનો ગુણાકાર હોય ને ત્યારે ખંડસહ સંકલન થશે. બરાબર? તો આ બધામાં આઇલેટના ક્રમમાં મોટે ભાગે બે વિધેયોનો ગુણાકાર છે. બધામાં કોઈ પણમાં ગુણાકાર લાગુ નથી પડતો, તમને કીધેલું છે. x log 2x dx. ચલો, આ લોગેરિધમિક અને આ એલ્જિબ્રિક, u અને v. u અચળ એટલે log 2x અચળ, v નું સંકલન એટલે x નું સંકલન માઇનસ સંકલન log 2x નું વિકલન x નું સંકલન dx. તો log 2x x નું થશે x²/2 સંકલન, log 2x નું વિકલન જોજો 1/2x અને 2x નું અંદરના વિધેયનું પાછું વિકલન 2. આમાં સંકલન વિકલન સાથે છે જોજો. x નું x²/2 સંકલન અને dx. આ 2 કેન્સલ થઈ જાય, એક x કેન્સલ થઈ જાય, તો બચે 1/2 અને x નું સંકલન થાય છે 1/2 x² log 2x માઇનસ 1/2 છે, x નું સંકલન થાય. x નું સંકલન શું થાય? x²/2 થાય અને 2 × 2 4 થઈ જાય પ્લસ સી. ધ્યાન રાખજો, x²/4 પ્લસ સી. નેક્સ્ટ લઈએ. x² log x dx 6. ચલો, x² log x છે, એલ્જિબ્રિક લોગેરિધમિક. પહેલા કોણ આવે? આઇલેટના ક્રમમાં પહેલા કોણ આવે? l આવે, પછી એ આવે. તો આ થશે u અને આ થશે v. બરાબર ધ્યાન આપજો.
તો અહીંયા સંકલન કરીએ તો log x અચળ x સ્ક્વેરનું સંકલન log x નું વિકલન x સ્ક્વેરનું સંકલન આખાનું સંકલન તો log x x સ્ક્વેરનું થશે x³/3 log x નું 1/x x સ્ક્વેરનું થશે x³/3 x³ log x અને અહીંયા આપણે પ્લસ સી કેમ નથી ઉમેરતા એની ચર્ચા ગઈકાલે કરેલી છે આપણે જોજો -1/3 x² બચશે x³/x એટલે x² નું સંકલન થશે x³/3 3 × 3 9 પ્લસ સી તો 3 × 3 9 લખી દેવાનું ફાઇનલી તો 1/3 x³ log x -1/9 x³ પ્લસ સી ખ્યાલ આવશે આ રીતે થશે ધ્યાન રાખજો તો આ રીતે ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ ખૂબ જ સહેલું છે ધ્યાન રાખજો યુ અને વી આઇલેટના ક્રમમાં બે વિધેયો આવશે બે વિધેયોની પસંદગી કરવાની આઇલેટના ક્રમમાં યુ અને વી લેવાના અને પછી ખંડસહ સંકલનનો નિયમ આ નિયમ ખાસ યાદ રાખો યુ × વી ડીએક્સનો બરાબર યુ ને વી આઇલેટના ક્રમમાં યુ અચળ વીનું સંકલન માઇનસ સંકલન યુનું વિકલન વીનું સંકલન અને ડીએક્સ ખ્યાલ આવશે તો આ રીતે ખંડસહ સંકલનનો નિયમ આપણને કામ લાગશે ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ e⁻x × x² dx e⁻x × x² dx અગત્યનો એક્ઝામ્પલ જો આ એક્સપોનેન્શિયલ છે પહેલું અને બીજું એલ્જિબ્રિક છે આ એક્સપોનેન્શિયલ ઘાતાંકીય ઈની ઘાતમાં અને આ એલ્જિબ્રિક છે આઇલેટ ILATE પહેલાં કોણ આવે તો કે આઇલેટના ક્રમમાં પહેલાં આવે એ અને પછી આવે ઈ તો આ યુ ને આ વી તો x² અચળ આવશે e⁻x નું સંકલન u અચળ v નું સંકલન માઇનસ સંકલન x² નું વિકલન e⁻x નું સંકલન આખાનું સંકલન x² e⁻x નું e⁻x જ થશે 2x e⁻x નું e⁻x જ થશે x² e⁻x -2 x e⁻x dx ફરીથી આ જો એલ્જિબ્રિક ને એક્સપોનેન્શિયલ ગઈકાલે પણ જોયેલો એક દાખલો ફરીથી આનું ખંડસહ થશે ધ્યાન રાખજો એક્સપોનેન્શિયલ અને એલ્જિબ્રિક છે તો આ યુ ને આ વી આઇલેટના ક્રમમાં બે વિધેયનો ગુણાકાર આવે એટલે પાછું એનું જો ક્યુબ હોતે ને તો 3 વાર કરવું પડતે 4 પાવર હોતે ને તો 4 વાર કરવું પડતે ધ્યાન રાખજો ખંડસહ તો અહીંયા x² e⁻x -2 જોજો 2 બધાને ગુણાય એટલે અહીંયા કાઉન્સ કરજો x અચળ e⁻x નું સંકલન માઇનસ સંકલન x નું વિકલન e⁻x નું સંકલન તો x² e⁻x e⁻x નું e⁻x x નું 1 e⁻x નું e⁻x dx સી તો છેલ્લે જ ઉમેરીશું x² e⁻x માઇનસ x e⁻x માઇનસ માઇનસ પ્લસ અને e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x સંકલન થઈ ગયું સી એડ કરો e⁻x કોમન આવશે સોરી અહીંયા 2 રહી ગયો છે તો અહીંયા 2 આવશે બરાબર એટલે આ 2x અને આ 2 e⁻x થશે આ 2 રહી ગયો છે એટલે અહીંયા 2x અને આ 2 e⁻x થશે e⁻x કોમન x² -2x + 2 + c આન્સર બરાબર
હવે આપણે એક એક્ઝામ્પલ યાદ કરીએ કે આ એક્ઝામ્પલ તમને ગણાવેલો લાસ્ટ પીરિયડમાં ગઈકાલે કે e⁻x × x dx. એક તો ખંડશઃ સંકલન ને બીજું ડાયરેક્ટ યાદ કરો. e⁻x છે, હાલો એક્સનું ડિફરન્સિએશન શું થાય? 1 યાદ છે? તો એક્સ -1 કરીને +1 કરવાનું એટલે fx + f' નું ફોર્મ આવે. યાદ કરો, આ fx થાય ને આ f'. સૂત્ર લખાવેલું છે e⁻x fx + f' dx e⁻x fx + c ડાયરેક્ટ. બરાબર. તો અહીંયા આ જે એક્ઝામ્પલ છે ને, આવું કોઈ પણ હોય ને e⁻x ના મલ્ટિપ્લિકેશનમાં જો 2 વાર ખંડશઃ કરવાનું છે ને, ધ્યાન આપજો બરાબર. x² નું વિકલન 2x, 2x નું વિકલન 2, પણ ચિહ્ન છે ને પ્લસ માઇનસ પ્લસ આ રીતે કરવાના. x² નું વિકલન 2x, 2x નું 2, ચિહ્ન નહીં, ખાલી વિકલન જ કહું છું. અહીંયા પ્લસ માઇનસ પ્લસ આ રીતે કરવાનું. ચલો, આમાં ઉછીના કેટલા લીધા? x² જ હતા. -2x તો અહીંયા ઉમેરવાના +2x, +2 તો ઉમેરવાના -2 અને dx. ફરીથી એકવાર જોજો. x² નું વિકલન 2x, 2x નું 2, -2x તો +2x, +2 તો -2, એટલે આનું સાદુરૂપ પાછું x² જ આવી જાય. હવે જોઈ લો, આ fx છે, જોઈ લો, અને આ f'(x) છે. x² નું વિકલન 2x, 2x નું 2, e⁻x fx + f'(x) dx e⁻x fx + c થઈ જાય ડાયરેક્ટ આન્સર. આમાં પણ એવું જ કરેલું. જો x નું વિકલન 1, આ પ્લસ તો આ -1 તો બેલેન્સ કરવા +1 અને પછી સાદુરૂપ. બરાબર. તો ફાઇનલી આન્સર શું આવવાનો? તો કે આનો આન્સર આવશે e⁻x x² - 2x + 2 + c. આવી ગયો. e⁻x fx + f'(x) dx e⁻x fx + c. કેટલું ઇઝી છે જુઓ. ધારો કે આમ હોય કે e⁻x × x³ dx, તો e⁻x x³ નું વિકલન 3x², 3x² નું 6x, 6x નું 6, પ્લસ માઇનસ. ચલો હવે બેલેન્સ કરવાના. પ્લસ -3x² છે તો +3x², +6x છે તો -6, -6 છે તો +6 અને dx. ચેક કરી લો. જુઓ, x³ નું વિકલન 3x², 3x² નું -6x, 6x નું 6, તો e⁻x આ fx અને આ f'(x) e⁻x fx + f'(x) e⁻x fx + c. તો આ રીતે ડાયરેક્ટ જ થઈ જાય. ધારો કે e⁻x × x⁴ હોય તો x⁴ નું 4x³, 4x³ નું પાછું કેટલું થાય? 12x², 12x² નું 24x ને એનું 24, પ્લસ માઇનસ સેટ કરવાના. બાજુમાં વિકલન સેટ કરી દેશો એટલે fx + f'(x) ગોઠવાઈ જશે. બાકી ખંડશઃથી કરો ને તો 3 વખત ખંડશઃ સંકલનના નિયમનો ઉપયોગ કરવો પડે છે. આપણે જનરલ જોઈએ, ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેશન e⁻x × x⁻n હોય ને, e⁻x × x⁻n, તો e⁻x જોજો 1/a x⁻n. હવે એની ઘાત ધીમે ધીમે વધારતા જવાનું. 1/a². હવે આનું વિકલન શું થાય? x⁻n નું n x⁻n - 1, ચિહ્ન બદલતા જવાનું, પ્લસ માઇનસ એ રીતે. એની ઘાત વધારતા જઈશું. 1/a³. ચલો, આનું વિકલન n -1 x⁻n - 2, n -1 x⁻n - 2 પ્લસ છે. હવે -1/a⁴ n -1 n -2 x⁻n - 3. ચલો, તો આ ક્યાં સુધી આવશે? માઇનસ આવશે અહીંયા અપ ટુ ક્યાં સુધી? લાસ્ટ ટર્મ. તો લાસ્ટ ટર્મ પ્લસ આવે કે માઇનસ, એનો આધાર કોના પર? n પર. n યુગ્મ છે કે અયુગ્મ છે તેના પર. તો અહીંયા લખીએ -1/n.
પછી n-1 n-2 n-3 અપ ટુ 1 સુધી આવવાનું, તો એ થઈ જાય n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ અપોન a⁻n+1 અપોન a⁻n+1 અને પ્લસ c. તો વ્યાપક સૂત્ર બને e⁻x x⁻n નું જોજો, e⁻x 1 અપોન a x⁻n માઇનસ 1 અપોન a² n x⁻n-1 પ્લસ 1 અપોન a³ n-1 x⁻n-2 માઇનસ અપ ટુ -1n ઇન્ટુ n ફેક્ટોરિયલ અપોન a⁻n+1 પ્લસ c. જો આમાં આનો ઉપયોગ કરવો હોય તો a બરાબર 1 લઈ લો અને n બરાબર 3 લઈ લો. જુઓ તો e⁻x ઇન્ટુ x³ થાય, જવાબ શું આવે? e⁻x 1 અપોન a 1 અપોન a² 1 અપોન a³ બધું 1 જ થશે. x⁻n એટલે x³ n x⁻n-1 એટલે શું આવશે? તો કે 3x². પછી આ પણ 1 જ થઈ જાય 1 અપોન a³ n-1 n-2 એટલે 6 થઈ જાય, પ્લસ આવશે 6x. પછી n ફેક્ટોરિયલ તો 3 ફેક્ટોરિયલ એટલે 6 જ થઈ જાય અને પ્લસ c. આ રીતે આનો યુઝ થાય, ધ્યાન રાખજો. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, ખૂબ જ મહત્વનું, ધ્યાન રાખજો કે e⁻x ઇન્ટુ x⁻n dx છે. e⁻x 1 અપોન a x⁻n માઇનસ 1 અપોન a² n x⁻n-1 પ્લસ 1 અપોન a³ n-1 x⁻n-2 માઇનસ પ્લસ અપ ટુ લાસ્ટ ટર્મ પ્લસ માઇનસ ડિપેન્ડ્સ ઓન n, ઇવન છે કે ઓડ છે, -1n n ફેક્ટોરિયલ અપોન a⁻n+1 અને પ્લસ c. આ રીતે આવે. છેલ્લું પદ યાદ ન રાખો તો એ ચાલે, આમ જ ખબર પડે પ્લસ માઇનસ બરાબર એ રીતે આવશે. છેલ્લે આપોઆપ એક પદ એવું આવે કે n - n 0 જ થઈ જાય, ધ્યાન રાખજો બરાબર, ઘટતું જાય એટલે. તો એમ જ ખબર પડે કે આ પદથી પૂરું થશે. અચળ પદ આવે ત્યાંથી પૂરું થઈ જાય એમ યાદ રાખવાનું, ધ્યાન રાખજો સંકલન કરતી વખતે સોરી. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ આનું કે I = e⁻5x ઇન્ટુ x² dx. હવે આમ જોવા જાવ તો 2 વખત ખંડસહ કરવું પડે, ખંડસહથી થાય, પણ ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે તો. ચલો e⁻x એ કેટલા પહેલા તો લખી દઈએ, a 5 અને n બરાબર 2. તો e⁻x 1 અપોન a એટલે 5 1 અપોન a x⁻n n એટલે મેક્સિમમ પાવર વાળું x² માઇનસ 1 અપોન a² એટલે 5² x² નું 2x પ્લસ 1 અપોન a³ જોજો a⁻n+1 n2 મૂકો એટલે 2 + 1 મેક્સિમમ a³ આવવાનું છે અને 2x નું 2. હવે ન આવે, વિચારો હવે ન આવે કારણ કે આનું x² નું વિકલન 2x નું 2, આનું તો હવે 0 થઈ જાય કે નહીં, પ્લસ c. તો ફાઇનલી આન્સર શું થઈ જાય? તો કે e⁻5x 1 અપોન 5x² માઇનસ 1 અપોન 25 2x પ્લસ 2 અપોન 125 અને પ્લસ c. તો આ એનો આન્સર આવી જાય, ખ્યાલ આવશે. તો e⁻5x બરાબર ઇન્ટુ x², તો e⁻5x 1 અપોન 5x² માઇનસ 1 અપોન 25 2x પ્લસ 2 અપોન 125 અને પ્લસ c. આ ડાયરેક્ટ MCQ માટે આ સૂત્રનો ઉપયોગ થાય. તો ખૂબ જ અગત્યનું સૂત્ર e⁻x ઇન્ટુ x⁻n dx ઇઝ ઇક્વલ ટુ e⁻x 1 અપોન a x⁻n માઇનસ 1 અપોન a² n x⁻n-1 પ્લસ 1 અપોન a³ n-1 x⁻n-2 માઇનસ અપ ટુ -1n ઇન્ટુ n ફેક્ટોરિયલ a⁻n+1 પ્લસ c. ખ્યાલ આવશે? ક્લિયર? સેવન્થ x ઇન્ટુ sin ઇનવર્સ x dx. જો એક ડાયરેક્ટ પણ થાય કે આ જે છે ઇન્વર્સ છે અને આ એલ્જિબ્રિક છે. આઈલેટના ક્રમમાં પહેલાં આવે આ પછી તો યુ અને વી. પણ જ્યારે ઇન્વર્સ ટ્રીગો આવે ને, ખાલી આપણે જોયા કે સાઇન ઇન્વર્સ એક્સ, કોસ ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ એક્સ, કોટ ઇન્વર્સ એક્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, આવું કંઈ પણ હોય ને
તો ઇન્ટુ 1 કરીને ખંડસહ કરી કાઢો. એના સિવાય એની સાથે કોઈ પણ ફંક્શન આપે ને એલ્જિબ્રિક કે એવું, તો કોઈ પણ ટ્રીગો છે ને સાઇન ઇન્વર્સની બાજુમાં સાઇન લાવવું હોય તો એક્સને શું લેવું પડે? સાઇન થીટા. એક્સને સાઇન થીટા મતલબ સાઇન ઇન્વર્સ એક્સને થીટા લઈ લો ડાયરેક્ટ. સબસ્ટિટ્યુશન. ચલો તો એક્સ શું થઈ જાય? સાઇન થીટા. કારણ કે આને સામે લઈ જાઓ, કારણ કે આપણી પાસે આપણે એનું ડિફરન્સિએશન કરીએ તો 1/√1 - x² dx આવે, બરાબર. તો પાછું એક્સને સાઇન થીટા લખીને એને થીટામાં ફેરવવું પડે છે, બરાબર. થીટા લો, ટી લો, કોઈ પણ લઈ શકો છો. ચલો તો dx શું આવશે? cos થીટા d થીટા. તો ઇન્ટિગ્રેશન આ ઇઝ ઇક્વલ ટુ એક્સ છે સાઇન થીટા, સાઇન ઇન્વર્સ એક્સ એટલે થીટા, dx છે cos થીટા d થીટા. થીટા સાઇન થીટા cos થીટા d થીટા. આ જે છે એને 1/2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો આ સાઇન 2 થીટા થાય, થીટા અને સાઇન 2 થીટા. પછી સાઇન 2 થીટા એટલે કયું વિધેય ગણાય? ટ્રીગો. અને આ ગણાય એલ્જિબ્રિક. ચલ થીટામાં થીટા છે એટલે એલ્જિબ્રિક. તો યુ અને વી લઈને ઇન્ટિગ્રેશન કરી શકો. પણ આનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થઈ જાય. વિચારો, આ એફ ઓફ થીટા છે ને આ એફ ડેશ થીટા છે. એફ ઓફ થીટાની 1 પાવર ઇન્ટુ એફ ડેશ થીટા, એફ ઓફ થીટાનો સ્ક્વેર બાય 2 + c. તો ડાયરેક્ટ આખું ટ્રીગો ગણી, આખું ટ્રીગો અને આ એલ્જિબ્રિક. તો આખું ILATE જોજો, ILATE ઓર્ડર યાદ રાખતા જાઓ. હવે પહેલાં કોણ આવવાનું? એ, પછી ટી. તો આ યુ, આ વી. ચલો થીટા અચળ. ઇન્ટિગ્રલ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા, d/d થીટા ઓફ થીટા સાઇન થીટા કોસ થીટા ડી થીટા ડી થીટા આખાનું સંકલન. ચલો આ એફ ઓફ થીટા રેઝ ટુ 1 અને આ એફ ડેશ થીટા. સેમ અહીંયા એફ ઓફ થીટા રેઝ ટુ 1 ઇન્ટુ એફ ડેશ થીટા. તો આ સાઇન સ્ક્વેર થીટા બાય 2 થઈ જશે. થીટાનું 1 સાઇન સ્ક્વેર થીટા બાય 2 હાફ થીટા સાઇન સ્ક્વેર થીટા. ચલો સાઇન સ્ક્વેર થીટાના ઇન્ટિગ્રેશન માટે કયું નિત્યસમ લઈશું? 1 - cos 2 થીટા બાય 2. તો માઇનસ હાફ 1 - cos 2 થીટા બાય 2 અને ડી થીટા, બરાબર. તો અહીંયા આ 1/2 ઇન્ટુ 2 1/4 થઈ જશે. આ તો 1/2 થીટા સાઇન થીટા, 1નું થીટા સંકલન કરી કાઢીએ જજો. અને cos 2 થીટાનું સાઇન 2 થીટા બાય 2, કારણ કે લિનિયર ફોર્મ છે જો થીટાની બદલે. cos થીટા હોય તો સાઇન થીટા, પણ થીટા વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે. cos 2 થીટા તો સાઇન 2 થીટા બાય 2, બરાબર. અને પ્લસ સી. હવે આપણો આદેશ થીટામાં છે તો આખો જવાબ થીટામાં લખવાનો. તો સાઇન 2 થીટાને 2 સાઇન થીટા કોસ થીટા લખી દઈશું. તો આ ઇઝ ઇક્વલ ટુ આવશે હાફ થીટા સાઇન થીટા માઇનસ 1/4 થીટા માઇનસ માઇનસ પ્લસ 1/4 અને આ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. જો 2 સાઇન થીટા કોસ થીટા 2 ડાયરેક્ટ કેન્સલ કરી કાઢ્યા. હવે આપણે થીટા એક્સ સાઇન થીટા છે એના પરથી કોસ થીટા મળી જાય. પાયથાગોરસનો જ ઉપયોગ કરવાનો. જોજો કાટકોણ ત્રિકોણ દોરો, રાઇટ એંગલ ટ્રાયેંગલ. આ થીટા સાઇન ઓપોઝિટ સાઇડ અપોન હાઇપોટન્સ, તો √1 - x² આવે, બરાબર. સામેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ √1 - x². તો આ શું આવે? તો કે હાફ થીટા. થીટા એટલે શું થાય? તો કે સાઇન ઇન્વર્સ એક્સ. સાઇન થીટા એટલે એક્સ, થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ જ છે.
સાઇન થીટા એટલે એક્સ અને કોસ થીટા એટલે √1 માઇનસ એક્સ સ્ક્વેર. જોઈ લો, સાઇન થીટા એક્સ બાય 1 એક્સ જ છે, કોસ થીટા √1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 1 એટલે √1 માઇનસ એક્સ સ્ક્વેર અને પ્લસ સી. બરાબર, આન્સર આવશે. ચલો, x ઇન્ટુ tan ઇનવર્સ એક્સ. ડાયરેક્ટ પણ થઈ શકે છે. અને બીજું એક યાદ રાખજો કે સાઇન ઇનવર્સ એક્સ, કોસ ઇનવર્સ એક્સ, સેક ઇનવર્સ એક્સ, કોસેક ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇન્ટુ 1 કરીને ખંડસહથી થાય છે ને, એ જ વસ્તુ સાઇન ઇનવર્સ એક્સને ટી લઈને, કોસ ઇનવર્સ એક્સને ટી લઈને પણ થાય. એક્સ સાઇન ટી dx cos t dt ને પછી ખંડસહ એ પણ આદેશ લઈને પણ થાય છે અને ડાયરેક્ટ પણ થાય છે. ડાયરેક્ટ બરાબર ઇઝી પડે છે. આમાં પણ બંને રીતે થાય છે, આ બંને એક્ઝામ્પલ. પણ આમાં જ્યારે પણ ઇન્વર્સ ટ્રીગો હોય ને, તો અહીંયા એની સાથે કોઈ પણ વિધેય મલ્ટિપ્લિકેશનમાં હોય ને, એટલે એને ટી લઈ લો ને વધારે સહેલું પડશે. તો આમાં આપણે ટેન ઇનવર્સ એક્સને ટી લઈએ અથવા થીટા લઈએ, કારણ કે એક્સ ટેન થીટા હોય તો ટેન ઇનવર્સ ટેન થીટા થીટા થઈ શકે. તો એક્સ ટેન થીટા થશે. ચલો, એક્સ ટેન થીટા તો ડીએક્સ નું થશે સેક સ્ક્વેર થીટા ડી થીટા થશે. બરાબર, તો ઇન્ટિગ્રેશન આય બધું થીટામાં આવી જશે. એક્સ એટલે ટેન થીટા, ટેન ઇનવર્સ એક્સ થીટા, અને ડીએક્સ એટલે સેક સ્ક્વેર થીટા ડી થીટા. થીટા ઇન્ટુ ટેન થીટા સેક સ્ક્વેર થીટા ડી થીટા. જો આ એક્ઝામ્પલ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા હતું, તો આ એફ ઓફ થીટા ના એનું વિકલન એફ ડેશ થીટા. એક રીતે હતી. આ બીજી રીતે પણ થતું હતું. કઈ રીતે? તો કે આને હાફ અને સાઇન 2 થીટા લખી દો ને પછી સાઇન 2 થીટા આખું એક વિધેય લઈને સંકલન કરો. પણ આમાં તો ડાયરેક્ટ એફ ઓફ થીટા ને એફ ડેશ થીટાથી જ થાય. આખું ટ્રીગો ગણવું જ પડે. જુઓ, અને આ થીટા ચલ છે તો આ એલ્જિબ્રિક. તો આ થશે એ પહેલાં આવે એટલે યુ, અને આ થશે વી. થીટા ટેન થીટા સેક સ્ક્વેર થીટા ડી થીટા માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડી થીટા ઓફ થીટા ટેન થીટા સેક સ્ક્વેર થીટા ડી થીટા ડી થીટા. આ એફ ઓફ થીટા, આ એફ ડેશ થીટા. એફ ઓફ થીટા રેસ ટુ 1 કંઈ નથી, એટલે સેમ અહીંયા બંનેનું સંકલન સેમ જ થાય છે બધામાં. એફ ઓફ થીટા રેસ ટુ 1 અને આ એફ ડેશ થીટા. તો થીટા આનું થઈ જશે ટેન સ્ક્વેર થીટા બાય 2. ટેન સ્ક્વેર થીટા બાય 2 માઇનસ થીટાનું 1 ટેન સ્ક્વેર થીટા બાય 2 અને ડી થીટા. હાફ થીટા ટેન સ્ક્વેર થીટા. ચલો, ટેન સ્ક્વેર થીટાના ઇન્ટિગ્રેશન માટે ફોર્મ્યુલા કઈ? સેક સ્ક્વેર થીટા -1. એ તો ખ્યાલ આવવો જ જોઈએ તમને. તો હાફ થીટા ટેન સ્ક્વેર થીટા સેક સ્ક્વેર થીટાનું ટેન થીટા 1 નું થીટા પ્લસ સી. એક્સ ટેન થીટા છે તો થીટા ટેન ઇનવર્સ એક્સ જ થશે. હાફ ટેન ઇનવર્સ એક્સ ટેન સ્ક્વેર થીટા એક્સ સ્ક્વેર એક્સ પ્લસ હાફ થીટા ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી. હાફ ટેન ઇનવર્સ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ હાફ એક્સ પ્લસ હાફ ટેન ઇનવર્સ એક્સ અને પ્લસ સી. આ રીતે આન્સર આવશે. ખ્યાલ આવશે. તો આ બંને ખૂબ જ અગત્યના એક્ઝામ્પલને એફ ઓફ થીટા અને એફ ડેશ થીટા યાદ રાખજો. આઈલેટના ક્રમમાં એક વિધેયનું વિકલન અને એકનું સંકલન થતું હોય એટલે યુ વીના ફોર્મમાં હોય, આનું વિકલન થાય છે, આનું સંકલન થાય છે, ધ્યાન રાખજો. અને બીજું, આમાં ટેન થીટા એક્સ છે એટલે બધું ટેનમાં જ છે. જો ટેનની બદલે કોટ સેક કોસેક એવો કંઈ આન્સર આવતો હોય તો કાટકોણ ત્રિકોણ દોરીને 3 બાજુ મેળવી લેવાની.
કાટકોણ ત્રિકોણ દોરીને 3 બાજુ મેળવી લેવી, ધ્યાન રાખજો. ક્લિયર? તો આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ થશે. ને જનરલી જ્યારે પણ આ ત્રિવિધેયના આદેશો હોય છે ને ત્યારે થીટા જનરલી લઘુકોણ લેવામાં આવે છે, ધ્યાન રાખજો, 0 થી π/2 માં. ક્લિયર? જો અહીંયા એક કરેક્શન કરી લેજો. સાઇન સ્ક્વેર થીટા છે, પાછું સાઇન થીટા લખાઈ ગયું મારાથી. સાઇન સ્ક્વેર થીટા કરજો એટલે આ સાઇન સ્ક્વેર થીટા થશે અને સાઇન સ્ક્વેર થીટા એટલે આ થશે એક્સ સ્ક્વેર. બરાબર? એટલે આ કરેક્શન કરી કાઢજો આ એક્ઝામ્પલમાં. થીટા સાઇન સ્ક્વેર થીટા એટલે એક્સ સ્ક્વેર એટલે હાફ સાઇન ઇન્વર્સ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ 1/4 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ 1/4 એક્સ √1 માઇનસ એક્સ સ્ક્વેર અને પ્લસ સી. ચલો નેક્સ્ટ જોઈએ 9th, x ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ. તો આને π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ લખો તો π/2 એક્સ બરાબર π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. તો એક સાઇન ઇન્વર્સ એક્સનો એક્ઝામ્પલ આમાં આવી જાય કે નહીં અલગથી. અને ડાયરેક્ટ કરવું હોય તો કોસ ઇન્વર્સ એક્સને શું લેવાનું છે? થીટા. તો એક્સ આવશે કોસ થીટા, તો ડીએક્સ આવશે માઇનસ સાઇન થીટા ડી થીટા. ઇન્ટિગ્રેશન આય એક્સ કોસ થીટા કોસ ઇન્વર્સ એક્સ થીટા ડીએક્સ માઇનસ સાઇન થીટા. સેમ જ આગળ પ્લસની બદલે આગળ માઇનસ આવી જશે, એટલો જ ફરક. જો આગળ એક્ઝામ્પલ ગણેલો હોય થીટા સાઇન થીટા કોસ થીટા ડી થીટા. શું કરવાનું? બે રીતે થાય, ક્યાં તો હાફ અને સાઇન 2 થીટા કરવાનું, પછી સાઇન 2 થીટાને ટ્રીગો ગણો અને થીટાને એલ્જિબ્રિક ગણો, યુને વ્હીલો અને સંકલન કરો. છેલ્લે પાછું 2 થીટાને થીટામાં કન્વર્ટ કરવાનું, કારણ કે થીટામાં કન્વર્ટ કરશો તો થીટા પરથી એક્સમાં આન્સર લાવી શકશો. આમાં આ આખું ટ્રીગો અને ટ્રીગોમાં જોવાનું કે ટ્રીગો જે લે છે એનું ઇન્ટિગ્રેશન થાય છે અને આ એલ્જિબ્રિક. બરાબર? તો આ જે છે એમાં આઈલેટનો ક્રમ જોવાનો. પહેલાં કોણ આવે? પહેલાં એલ્જિબ્રિક આવે, પછી ટ્રીગો, તો યુ અને વી, અને આગળ માઇનસ છે એટલે પહેલું માઇનસ બીજું પ્લસ. થીટા અચળ સાઇન થીટા કોસ થીટા ડી થીટા માઇનસ ઇન્ટિગ્રેશન, તો માઇનસ પ્લસ થઈ જાય, આગળ માઇનસ છે એટલે ડી/ડી થીટા ઓફ થીટા ચલો આ એફ ઓફ થીટાની 1 પાવર અને આ એફ ડેશ થીટા માઇનસ થીટા, આનું થઈ જાય સાઇન સ્ક્વેર θ/2. આ સેમ જ છે બંને, આમાં નથી લખતા. પછી થીટાનું 1 અને આનું સાઇન સ્ક્વેર θ/2 માઇનસ હાફ થીટા સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટાના ઇન્ટિગ્રેશન માટે 1 માઇનસ કોસ 2 θ/2 માઇનસ હાફ થીટા સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1/4 1નું થીટા કોસ 2 થીટાનું સાઇન 2 θ/2. સેમ જ પેલો એક્ઝામ્પલ થઈ જશે એક્સ સાઇન ઇન્વર્સ એક્સ જેવો. તો માઇનસ હાફ થીટા સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1/4 થીટા માઇનસ 1/4 સાઇન 2 થીટા 2 સાઇન થીટા કોસ થીટા એ 2 કેન્સલ થઈ જશે એટલે સાઇન થીટા કોસ થીટા. 2 થીટાને થીટામાં કન્વર્ટ કર્યું કારણ કે આન્સર થીટામાં લાવવાનો ને છેલ્લો. ચલો એક્સ કોસ થીટા છે, આ થીટા કોસ થીટા પાસેની બાજુ કર્ણ એડજસ્ટન્ટ અને હાઇપોટન્સ. તો ઓપોઝિટ સાઈડ શું આવશે? √1 માઇનસ એક્સ સ્ક્વેર સામેની બાજુ. તો આ આવશે માઇનસ હાફ થીટા
cos inverse x. sin square theta જોજો sin square theta શું આવશે? sin theta શું આવવાનું? √1 માઇનસ એક્સ સ્ક્વેર. તો 1 માઇનસ એક્સ સ્ક્વેર થઈ જાય પ્લસ 1/4 થીટા એટલે cos ઇન્વર્સ એક્સ પ્લસ 1/4 sin થીટા એટલે √1 માઇનસ એક્સ સ્ક્વેર cos થીટા એટલે એક્સ અને પ્લસ સી. આ રીતે આન્સર આવશે, ધ્યાન રાખજો. તો અહીંયા -½ cos ઇન્વર્સ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1/4 cos ઇન્વર્સ એક્સ પ્લસ 1/4 એક્સ √1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર. સોરી, અહીંયા માઇનસ છે, જોજો. -1/4 √1 માઇનસ એક્સ સ્ક્વેર એક્સ અને પ્લસ સી. કેટલીક વખત એવું બને કે આ બેમાંથી 1/4 કોમન લે અને cos ઇન્વર્સ એક્સ કોમન લે. તો આટલે શું બચે? ખાલી 1. પહેલાં આ લખું છું. આટલે 1/4 એટલે 2 થી મલ્ટીપ્લાય થાય. 1/4 cos ઇન્વર્સ એક્સ કોમન, 2 -2 અને પ્લસ 2x સ્ક્વેર થઈ જશે. -2 અને પ્લસ 2x સ્ક્વેર -1/4 x √1 માઇનસ એક્સ સ્ક્વેર. 1/4 cos ઇન્વર્સ એક્સ 2x સ્ક્વેર -1 -1/4 x √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી. આન્સર આવશે. તો આ બધા x ઇન્ટુ cos ઇન્વર્સ એક્સ, x sin ઇન્વર્સ એક્સ, x tan ઇન્વર્સ એક્સ આ જોયા આપણે. હવે લઈએ નેક્સ્ટ sin ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર. સ્વાભાવિક જ છે, તમને કીધેલું જ છે 6 પ્યોર ઇન્વર્સ ટ્રીગો આવે. સાઇન ઇન્વર્સ એક્સ, કોસ ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ એક્સ, કોટ ઇન્વર્સ એક્સ, સેક ઇન્વર્સ એક્સ, કોસેક ઇન્વર્સ એક્સ. તો ઇન્ટુ 1 કરીને ખંડસર કરો. બાકી કોઈ પણ આવે ને એટલે એને સબસ્ટિટ્યુશન લઈ લો. ટી છે, થીટા છે, કંઈ પણ. તો સાઇન ઇન્વર્સ એક્સ થીટા લઈ લો. ચલો, તો એક્સ શું આવશે? સાઇન થીટા આવશે. dx આવશે cos થીટા d થીટા. ચલો, તો ઇન્ટિગ્રેશન આઈ આવશે. સાઇન ઇન્વર્સ એક્સ થીટા છે તો થીટા સ્ક્વેર સાઇન ઇન્વર્સ એક્સ થીટા તો થીટા સ્ક્વેર ને dx એટલે cos થીટા d થીટા. ચલો, આ એલ્જિબ્રિક ગણાય, થીટા ચલ છે તો આ ટ્રીગો ગણાય. પહેલાં એ આવે ને પછી ટી આવે તો યુ અને વી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ થઈ જાય, ધ્યાન રાખજો. તો યુ અને વી શું કરીએ? તો કે થીટા સ્ક્વેર અચળ કોસ થીટાનું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન d/d થીટા ઓફ થીટા સ્ક્વેર cos થીટા d થીટા અને d થીટા. cos થીટાનું માઇનસ સાઇન થીટા, સોરી પ્લસ સાઇન થીટા થશે. ઇન્ટિગ્રેશન છે, જોજો. 2 થીટા સાઇન થીટા અને d થીટા. થીટા સ્ક્વેર સાઇન થીટા, આ 2 કોમન આવી જાય. પાછું જુઓ, પાછું એલ્જિબ્રિક અને ટ્રીગો છે. પાછું યુ અને વી. -2 બધાને મલ્ટીપ્લાય થાય છે, અહીંયા કાઉન્સ કરી દો. પાછું ખંડસર, પાછું ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ. થીટા અચળ સાઇન થીટાનું સંકલન માઇનસ સંકલન d/d થીટા ઓફ થીટા સાઇન થીટા d થીટા. તો થીટા સ્ક્વેર સાઇન થીટા, સાઇન થીટાનું માઇનસ કોસ થીટા, સાઇન થીટાનું માઇનસ કોસ થીટા. તો આ આવશે થીટા સ્ક્વેર સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ 2 થીટા કોસ થીટા
માઇનસ 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 3 વખત માઇનસ એટલે માઇનસ, અને કોસ થીટાનું થશે સાઇન થીટા. ચલો થીટા સ્ક્વેર પ્લસ 1 આપણે સાઇન ઇનવર્સ એક્સ થીટા છે, તો સાઇન થીટા એક્સ થશે. સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, તો આવે √1 - x². થીટા સ્ક્વેર તો સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર થશે. સાઇન થીટા એક્સ, થીટા સાઇન ઇનવર્સ એક્સ કોસ થીટા √1 - x². કોસ થીટા √1 - x². જોજો કાટકોણ ત્રિકોણ પરથી લખવાના છે, અને સાઇન થીટા પાછું એક્સ અને પ્લસ સી, આ બેમાંથી એક્સ કોમન લેવા હોય તો લઈ શકાય છે. તો આવી જાય સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર -1 આવી જાય, ધ્યાન રાખજો. તો સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 2 √1 - x² સાઇન ઇનવર્સ એક્સ માઇનસ અહીંયા આ 2 મલ્ટીપ્લાય કરવાનો રહી ગયો જુઓ, એટલે આ ધ્યાન રાખજો, સાદરૂપમાં આ રીતે ક્યારેક થઈ જાય છે. 2 મલ્ટીપ્લાય કરવાનો રહી ગયો છે, એટલે અહીંયા 2x આવશે અને પ્લસ સી, ખ્યાલ આવશે? તો આ રીતે થશે, બરાબર. આ આવશે એનો આન્સર. इंटीग्रेशन x cos इनवर्स x √1 - x². cos इनवर्स x ने આપણે લઈ લઈએ. થીટા જનરલી આપણે જ્યારે આ થીટા લઈએ છીએ ત્યારે થીટા લઘુકોણ લેતા હોઈએ છીએ. ત્યારે પણ બરાબર ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લઈએ ને ત્યારે જનરલી આ ન આપેલું હોય તો થીટા જે છે એને એક્યુટ એંગલ લઘુકોણ લેવો. તો x cos થીટા dx થશે cos થીટાનું માઇનસ સાઇન થીટા d થીટા. ધ્યાન આપજો, ત્રિઆદેશમાં આપણે થીટા લઘુકોણ સ્વીકારીએ છીએ, એટલે આ થીટા 0 થી π/2, નોટ સંવૃત 0 થી π, ધ્યાન રાખજો. તો ઇન્ટિગ્રેશન આ શું થશે? x cos થીટા cos ઇનવર્સ x થીટા √1 - cos² થીટા માઇનસ સાઇન થીટા d થીટા. 1 - cos² એટલે સાઇન સ્ક્વેર, √sin² મોડ સાઇન થાય. મોડ સાઇનને સાઇન જ લખાય, કારણ કે થીટા એક્યુટ લીધો. જો થીટા 0 થી π લો તો મોડ સાઇનના પાછા 2 ભાગ પડે, 0 થી π/2 માં ધન થાય ને π/2 થી π માં ઋણ. પણ જનરલી જ્યારે આપણે આ રીતે આદેશ લઈએ છીએ બરાબર, ત્યારે થીટાને લઘુકોણ લઈશું, ધ્યાન રાખજો, બરાબર. તો થીટા કોસ થીટા, કારણ કે અહીંયા કોઈ એક્સની શરત આપેલી નથી એટલા માટે ધ્યાન રાખજો. √sin² એટલે સાઇન થીટા, જ્યાં સાઇન થીટા > 0, તો માઇનસ થીટા કોસ થીટા d થીટા. થીટા ચલ છે તો આ એલ્જેબ્રિક અને આ ટ્રિગો. ચલો u અને v એલ્જેબ્રિક પહેલાં આવે, ટ્રિગો પછી આવે. આગળ માઇનસ છે તો પહેલું માઇનસ, બીજું પ્લસ. થીટા ઇન્ટિગ્રેશન કોસ થીટા d થીટા, આ પ્લસ થઈ જશે d/d થીટા ઓફ થીટા કોસ થીટા d થીટા d થીટા. કોસ થીટાનું સાઇન થીટા, થીટાનું 1 કોસ થીટાનું સાઇન થીટા માઇનસ થીટા સાઇન થીટા. સાઇન થીટાનું માઇનસ કોસ થીટા થશે, ઇન્ટિગ્રેશન છે એટલે પ્લસ સી. ચલો એક્સ જે છે તે શું છે? તો કે કોસ થીટા છે. આ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ આવશે કોસ માટે, તો આ √1 - x². તો ઇન્ટિગ્રેશન આય માઇનસ થીટા
થીટા એટલે cos ઇન્વર્સ x, સાઇન થીટા √1 - x², સામેની બાજુ છેદમાં કર્ણ મુજબ. જોજો કાટકોણ ત્રિકોણ પરથી જોઈને વેલ્યુ લખવી. માઇનસ કોસ થીટા એટલે x અને પ્લસ c, તો માઇનસ કોસ ઇન્વર્સ x √1 - x² - x + c. આ 11th એક્ઝામ્પલ નંબર 11th ધ્યાન રાખજો. બંનેમાંથી માઇનસ કોમન કાઢીને આન્સર લખી શકો કે કોસ ઇન્વર્સ x √1 - x² + x + c. 12 x × sec² x dx. ચલો આને ટ્રીકો ગણવાનું. આનું સંકલન થઈ જાય. sec² x કોનું વિકલન? tan x નું. તો sec² x નું ઇન્ટિગ્રેશન tan x થશે અને આ એલ્જેબ્રિક પહેલાં આવે તો u અને v. તો x ઇન્ટિગ્રેશન sec² x dx, u અચળ v નું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન d/dx x sec² x dx, sec² x નું tan x, sec² x નું tan x. તો x tan x નું શું થશે? tan x નું log mod sec x થશે. તો માઇનસ log mod sec x. ચલો માઇનસ log mod sec છે, આમ તો આ આન્સર ચાલે, પણ MCQ હોય તો માઇનસ log mod sec છે એને પ્લસ log mod cos x પણ લખી શકાય. પ્લસ ખ્યાલ આવશે? ચલો આ ગણાવી કાઢેલો છે. થિયરી ચલાવી એમાં tan ઇન્વર્સ x × 1 કરીને એમ કરવો હોય તો એમ પણ થાય, અને tan ઇન્વર્સ x ને t લઈ લો તો x tan t, તો dx sec² t dt આના જેવું જ સ્વરૂપ આવી જશે. ધ્યાન રાખજો. બરાબર, એ રીતે પણ થઈ શકે છે. tan ઇન્વર્સ x ધ્યાન રાખજો, બંને રીતે થાય. એવી જ રીતે આપણે બધા જ જોયા છે. sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x, cot ઇન્વર્સ x, sec ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x, બધાના જ આપણને ઇન્ટિગ્રેશન મળે છે. × 1 કરીને શું કરતા? ખંડશઃ સંકલન. હવે આપણે જોઈએ નેક્સ્ટ x અને log x હોલ સ્ક્વેર. ચલો એલ્જિબ્રિક અને લોગેરિધમિક છે, પણ log x નું જે છે એ વિકલન થઈ શકે. log x હોલ સ્ક્વેરનું 2 log x અને log x નું 1/x. એક મેથડ એ છે. બરાબર, અને બીજી મેથડ એ છે કે log x ને t લઈ લો. log x વાળા એક્ઝામ્પલમાં કંઈ ન ખ્યાલ આવે ને તો એને t લઈ લેવાનો. તો log x ને t લો તો x શું થાય? e⁻t થાય. તો dx શું થાય? e⁻t dt, અને પછી સંકલન કરવાનું. બીજું ડાયરેક્ટ કે આ લોગેરિધમિક છે ને આ એલ્જેબ્રિક છે. જોજો log x ને તમે t લઈ લો, બેઝ નથી તો બેઝ e, તો x e⁻t, તો dx e⁻t dt, અને પછી સંકલન કરવાનું. અહીંયા આ એલ્જેબ્રિક છે, આ લોગેરિધમિક છે. તો પહેલા લોગેરિધમ આવે આઇલેટના ક્રમમાં, તો આ u ને આવી log x હોલ સ્ક્વેર અચળ કોન્સ્ટન્ટ x નું ઇન્ટિગ્રેશન d/dx log x હોલ સ્ક્વેર અને ઇન્ટિગ્રેશન x dx. log x હોલ સ્ક્વેર x નું થશે x²/2, y સ્ક્વેર નું 2 log x, log x નું 1/x, અને x નું x²/2 સંકલન છે તો dx. આ 2 કેન્સલ, આ x કેન્સલ, પાછું x log x, પાછું ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ થશે. આને આમ લખી દઉં, હાફ x² અને log x હોલ સ્ક્વેર માઇનસ ઇન્ટિગ્રેશન x × log x
સોરી આ લોગેરિધમિક અને આ એલ્જિબ્રિક, તો આ યુ અને આ વી પાછું ખંડશઃ થશે. આઇલેટના ક્રમમાં પાછું આવે, પાછું ખંડશઃ, તો હાફ એક્સ સ્ક્વેર લોગ એક્સ હોલ સ્ક્વેર માઇનસ છે એટલે પહેલું માઇનસ બીજું પ્લસ, એક્સ અચળ લોગ એક્સનું સંકલન, આગળ માઇનસ છે એટલે પ્લસ, સોરી અહીંયા લોગ એક્સ અચળ, લોગ એક્સ યુ છે ને, લોગ એક્સ અચળ એક્સનું સંકલન માઇનસ ડી બાય ડીએક્સ લોગ એક્સનું વિકલન એક્સનું સંકલન, આખાનું સંકલન, લોગ એક્સ યુ છે, તો આઈ આવશે હાફ એક્સ સ્ક્વેર લોગ એક્સ હોલ સ્ક્વેર, એક્સનું થશે એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ લોગ એક્સનું 1/x અને એક્સનું ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2. બંનેમાંથી કોમન લેવા હોય તો 1/2 એક્સ સ્ક્વેર કોમન, તો બ્રેકેટમાં બચે લોગ એક્સ હોલ સ્ક્વેર માઇનસ લોગ એક્સ એક્સ બાય 2, એક્સનું એક્સ સ્ક્વેર બાય 2 તો એક્સ સ્ક્વેર બાય 4 થઈ જશે. તો આ રીતે આનો આન્સર આવશે. હજુ પણ 1/4 એક્સ સ્ક્વેર કોમન લો તો ત્યાં 2 આવી જાય, ધ્યાન રાખજો. 1/4 એક્સ સ્ક્વેર કોમન લો તો ત્યાં 2 આવી જાય, તો એક્સ સ્ક્વેર બાય 2 લોગ એક્સ હોલ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 લોગ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બાય 4 પ્લસ સી. હજુ પણ આ એક્સ સ્ક્વેર બાય 1/4 એક્સ સ્ક્વેર કોમન લેવા હોય તો લઈ શકાય, તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દેવાના, ન લો તો એ વાંધો નથી. તો આ આન્સર રહેશે, ધ્યાન રાખજો. તો લોગ એક્સ એક્સ અને લોગ એક્સ હોલ સ્ક્વેર છે, તો આદેશ ન લેવા પાછળનું કારણ છે કે આઇલેટના ક્રમના જ બે વિધેયો હતા, તો ડાયરેક્ટ આપણી પાસે ખંડશઃ સંકલન એનું થતું જ હતું. ધ્યાન રાખજો કે એક્સ અને લોગ એક્સ હોલ સ્ક્વેર છે, બરાબર. લોગ એક્સ એટલે લોગેરિધમ અને એક્સ એટલે એલ્જિબ્રિક. લોગ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટિગ્રલ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ લોગ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટિગ્રલ એક્સ ડીએક્સ અને ડીએક્સ, અને પછી આન્સર આવશે. ધ્યાન રાખજો, 2 વખત ખંડશઃ સંકલન કરવાનું છે. ક્લિયર?